આ તમારા એક્સરસાઇઝના ક્વેશ્ચન છે ડિસોલ્યુશનના, જે જનરલ એન્ટ્રીઝ બેઝિસવાળા જ છે. જેમ કે ક્વેશ્ચન 5 છે પેજ 311 ઉપર. તો એમાં ક્વેશ્ચન 5માં તમને કીધું છે કે જનરલ એન્ટ્રીઝ પાસ કરો. તો ફર્સ્ટ કીધું છે કે એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન બુક વેલ્યુ ઓફ ગુડવિલ જે છે એ 56,000 છે. બુક વેલ્યુ ઓફ ગુડવિલ એટલે બેલેન્સ શીટમાં 56,000 આપેલા છે ને એમાં કીધું છે કે નો અમાઉન્ટ ઇઝ રિયલાઇઝડ. તો એનો મતલબ કે એના કંઈ જ નહીં આવે. તો આપણે ખાલી ગુડવિલને બંધ કરવાની એન્ટ્રી જ પાસ કરશું, દેટ ઇઝ રિયલાઇઝેશન અકાઉન્ટ ટુ ગુડવિલ અકાઉન્ટ, કારણ કે ગુડવિલનું ડેબિટ બેલેન્સ હશે એટલા માટે. બેલેન્સ શીટમાં 56,000 આઈપી છે એટલે આપણે એને ખાલી ક્લોઝ જ કરશું. અને પછી કીધું છે કે કંઈ પણ અમાઉન્ટ રિયલાઇઝ નથી થતું એટલે એન્ટ્રી એ કંઈ પાસ નહીં થાય ફોર ધ અમાઉન્ટ રિયલાઇઝડ. પછી એના પછી સેકન્ડ ક્વેશ્ચનમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગની વેલ્યુ 8 લાખ છે અને ઇન્વેસ્ટમેન્ટ 2 લાખના છે. હવે એને વેચવાથી મળે છે લેન્ડ એન્ડ બિલ્ડિંગના 9 લાખ મળે અને ઇન્વેસ્ટમેન્ટના 1,50,000 મળે. તો પહેલાં તો આ બે એસેટને આપણે બંધ કરીએ. તો ટુ ક્લોઝ એસેટ અકાઉન્ટ, લેન્ડ અને બિલ્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટનું બધાનું ડેબિટ બેલેન્સ હશે એટલે આપણે એને બંધ કરવું હોય તો આપણે એને ક્રેડિટ કરીએ. સો એક તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડ એન્ડ બિલ્ડિંગ, જેમાં આપણે એની બુક વેલ્યુ બંધ કરશું, અને રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ, જેમાં આપણે બુક વેલ્યુ 2 લાખ બંધ કરશું. હવે એના બેયના થઈને ટોટલ 10,50,000 આવ્યા. તો તમારે સેપરેટ એન્ટ્રી પાસ કરવી હોય તો એ કરી શકાય, કેશ ટુ રિયલાઇઝેશન અલગ અલગ, કાં તો કમ્બાઇન એન્ટ્રી એ પાસ કરી શકાય કે 9 લાખ પ્લસ 1,50,000 થયા ને એટલા આવી ગયા. પછી થર્ડમાં તમને આપ્યું છે કે ટોટલ એસેટ્સ ઓફ ધ ફર્મ 2 લાખ છે, એમાંથી 40% કરંટ એસેટ્સના છે ને કરંટ એસેટ્સમાં 10,000 ઇન્ક્લુડેડ છે. તો ટોટલ એસેટ્સ 2 લાખ છે, એમાં 40% કરંટ એસેટ્સ છે એટલે 2 લાખના 40% કરીએ તો 80,000. એ 80,000માં 10,000 કેશ ઇન્ક્લુડેડ છે. તો કેશને આપણે સેપરેટ કરી નાખીએ, કારણ કે આપણે કેશને તો કંઈ વેચવા નથી જવાના. તો બાકીના અધર કરંટ એસેટ્સ જે છે એ 80,000માંથી આ 10,000 કેશ હટાવીએ તો 70,000 હશે. હવે જો 2 લાખના 40% જે છે એ કરંટ એસેટ્સ છે, તો ફિક્સ્ડ એસેટ 60% હશે. તો 2 લાખના 60% કરીએ તો 1,20,000 ફિક્સ્ડ એસેટ્સ હશે. તો હવે આ સિચ્યુએશન છે, આપણી પાસે ફિક્સ્ડ એસેટ્સ છે 1,20,000ના અને કરંટ એસેટ્સ છે 70,000ના. તો તમને કીધું છે કે બધામાં બુક વેલ્યુ જ રિયલાઇઝ થઈ એટલે જેટલા એના પ્રાઇસ છે એટલા જ વેલ્યુ મળી ગયા. તો આપણે પહેલાં બે એસેટને બંધ કરીએ. તો આ બે એસેટના ડેબિટ બેલેન્સ હોય. સો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ફિક્સ્ડ એસેટ્સમાં 1,20,000 અને રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કરંટ એસેટ્સમાં 70,000. હવે આનું આપણે ત્યારે લખવું હોય કે આને બંધ કર્યા તો 1,20,000 અને એટલા જ રિસીવ થઈ ગયા. સો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, આ ફિક્સ્ડ એસેટ્સ વેચવાથી એટલા મળ્યા. પછી સિમિલરલી કરંટ એસેટ્સ જે છે એ 70,000 છે અને એને વેચશું તો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. એટલે આ એસેટની બેની ક્લોઝિંગ એન્ટ્રી કરીને પછી રિયલાઇઝ તમે કમ્બાઇન એન્ટ્રી કરો તો પણ ચાલે અને કાં આ સેપરેટ એન્ટ્રી કરો તો પણ ચાલે. તો આવી ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે જેમાં 40% કરંટ એસેટ્સ છે, પછી એમાં કેશ ઇન્ક્લુડેડ છે તો કેશને તમારે હટાવવું પડે, કારણ કે કેશને આપણે રિયલાઇઝેશન ટુ કરંટ એસેટ્સ કરીને ક્લોઝ નહીં કરી શકાય. એટલે એક આ થર્ડ ક્વેશ્ચન બરાબર જોજો. એના પછી ફોર્થ ક્વેશ્ચનમાં તમને આપ્યું છે કે ગુડવિલ ઇઝ નોટ ડિસ્ક્લોઝડ ઇન ધ બુક. ગુડવિલ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં છે જ નહીં તો પણ 50,000 રિયલાઇઝ થયા. તો આપણને કોઈ પણ એક્સ્ટ્રા ઇન્કમ મળે એટ ધ ક્લોઝિંગ ઓફ ધ ફર્મ તો એની એક જ એન્ટ્રી આવશે, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. અહીંયા તમને આપ્યું છે કે ગુડવિલ ઇઝ નોટ ડિસ્ક્લોઝડ ઇન ધ બુક્સ છે. નોટ ડિસ્ક્લોઝડ ઇન બુક્સ એટલે બેલેન્સ શીટમાં આઈપી નથી અને આપણને એમને જ રિયલાઇઝ થયા છે. સો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. પછી ફિફ્થ જોશો તો એમાં લેપટોપની વેલ્યુ 35,000 છે અને એક પાર્ટનર એને લઈ જાય છે 25,000માં. તો પહેલાં તો આપણે લેપટોપને બંધ કરીએ. તો લેપટોપ એસેટ છે એટલે ડેબિટ બેલેન્સ હશે. સો ટુ ક્લોઝ લેપટોપ અકાઉન્ટ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ લેપટોપ અકાઉન્ટ, એમાં 35,000 અને પાર્ટનર એને લઈ જાય છે. તો પાર્ટનર કોઈ પણ એસેટ લઈ જાય તો એ ડ્રોઈંગ્સ જેવું થાય અને એટલા માટે આપણે એને ડેબિટ કરીએ એના કેપિટલ અકાઉન્ટને. તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ હશે, કારણ કે આ લેપટોપ અકાઉન્ટ તો હવે બંધ થઈ ગયું છે. તો એ જે એગ્રીડ પ્રાઇસમાં લઈ જાય છે એ પ્રાઇસ અહીંયા 25,000 લખ્યા હશે. પછી સિક્સ્થમાં આપ્યું છે કે પાર્ટનર એગ્રીઝ ટુ પે વાઇફ્સ લોન. તો હવે વાઇફ લોનને આપણે એન્ટ્રી ક્લોઝિંગની ન કરવી હોય તો ડાયરેક્ટલી એક જ એન્ટ્રી કરી શકાય, લોન ઓફ શ્રીમતી અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ. કારણ કે પાર્ટનર્સ મહાન થાય છે, એ લાયબિલિટી લઈ જાય છે તો એનું કેપિટલ વધી જશે.
અને લોન જે છે એનું ક્રેડિટ બેલેન્સ હશે અને એને બંધ કરવું હશે તો ડેબિટ કરવાનું આવશે. સો લોન ઓફ શ્રીમતી અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એ 6થમાં. પછી 7થમાં તમને આપ્યું છે કે ઇન્કમ ટેક્સ લાયબિલિટી 30,000 પે કરવાના છે. તો હવે જ્યારે દુકાન બંધ કરવાની હોય ત્યારે કોઈ પણ એક્સપેન્સ પે કરશે તો એક જ એન્ટ્રી હશે, રિયલાઇઝેશન ટુ કેશ ઓર બેંક. કોઈ ઇન્કમ આવશે તો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન હશે. તો અહીંયા ઇન્કમ ટેક્સ પે કરે છે 30,000, સો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એમાં 30,000. પછી 8થમાં તમને એમને એમ ડાયરેક્ટલી આપવાને બદલે એમ કથા કરી છે કે આફ્ટર મેકિંગ પેમેન્ટ ઓફ ઓલ લાયબિલિટીઝ એન્ડ લોન ઓફ પાર્ટનર્સ સરપ્લસ ઓફ એસેટ્સ 1,20,000 છે. તો એ સરપ્લસ ઓફ એસેટ્સ એટલે એકચ્યુઅલી એ લોકો કહે છે કે રિયલાઇઝેશન પ્રોફિટ જે છે એ 1,20,000 છે અને પાર્ટનર્સના પ્રોફિટ શેરિંગ રેશિયો તમને આપ્યા છે 5:3:2. તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ આપણે ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ. સો 1,20,000 ને 5:3:2માં ડિસ્ટ્રીબ્યુટ કરીને જે આવતું હોય આ રિયલાઇઝેશન પ્રોફિટ. પછી 9થમાં તમને આપ્યું છે કે મશીન ઇઝ ડિસ્ક્લોઝડ ઇન ધ બુક એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન 2 લાખ છે અને એની બુક વેલ્યુ ને બુક વેલ્યુ એટલે જેટલા લેખા છે એટલા જ મળી ગયા. તો પહેલાં મશીનને બંધ કરીએ. તો ટુ ક્લોઝ મશીન અકાઉન્ટનું ડેબિટ બેલેન્સ હોય એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ અને પૈસા મળે કે જ્યારે બુક વેલ્યુ રિયલાઇઝ થાય તો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ એના પૈસા જે છે એ આવી જશે. તો આપણે 2 એન્ટ્રી પાસ કરીએ, એક બંધ કરવાની અને એક પૈસા રિકવર થાય એની. હવે એના પછી એક આ રેમ્યુનરેશન માટેનું છે ડિસોલ્યુશનનું. તો એના માટે આપણે કહી શકાય કે મોસ્ટલી આ ડિસોલ્યુશન એક્સપેન્સ જે છે એ પેડ બાય ફર્મ હોય. આ ડિસોલ્યુશન એક્સપેન્સ જે છે એ ફર્મે જ પે કરવાના હોય. તો એની એન્ટ્રી જે છે એ નોર્મલ એન્ટ્રી આપણે ડિસોલ્યુશન એક્સપેન્સની આપી હોય તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ જ આપણે કરતા હોય. પણ કોઈક વખત કોઈક પાર્ટનર જે છે એ આ ડિસોલ્યુશન પ્રોસેસની રિસ્પોન્સિબિલિટી લે. જેમ કે એને પોતાના ફ્રેન્ડ્સ જે છે લોયર્સને બધા ઓળખે છે તો એ એમ કહી દે કે ભાઈ ડિસોલ્યુશનનું હું જોઈ લઈશ, એનો જે પણ કંઈ ખર્ચો હશે ને એ હું મારી રીતે કરીને પતાવી લઈશ. તો એ આ ઘણી વખત ફર્મ એવું ડિસાઇડ કરે કે સિન્સ એ આટલી મહેનત કરશે ને બાકીનું બધું સેટલ કરશે તો ફર્મ ડિસાઇડ કરે કે અમે તમને કંઈક આપી દઈશું. જેમ કે ને કોઈ લોયરને કે વકીલને કે કંઈક દેવાના થતા હોય અને પાર્ટનર કહે કે ભાઈ મારા ફ્રેન્ડ્સ છે અને મારી રીતે પતાવી લઈશ, તો આ ફર્મ એને થોડું કંઈક પણ રેમ્યુનરેશન આપવાનું નક્કી કરે મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટથી. તો કોઈ વખત જ્યારે રેમ્યુનરેશન ડિસાઇડ થાય અને પાર્ટનરને આપવાની વાત થાય ડિસોલ્યુશન એક્સપેન્સ માટે, તો એ જે રેમ્યુનરેશન આપણે આપવાની વાત થાય, જેમ કે બધા પાર્ટનર્સે નક્કી કર્યું કે ભાઈ આપણે આમ કોકને લોયરને કે અપોઇન્ટ કર્યો હોત તો 10-15 હજાર લઈ લે, પણ આપણો પાર્ટનર ઘરનો જ છે જે બધું પતાવી દેશે તો એ 5,000માં બધું પતાવી દે એવું લાગે છે એમ. તો આપણે એને 5,000 એક્સ્ટ્રા આપી દઈશું ને, બીજા બહારનાને 15,000 દેવા કરતાં ઘરનાને 5,000 દેવા સારા. તો એકચ્યુઅલી એ કેશ પેમેન્ટ કરશે નહીં, એનું કેપિટલ બેલેન્સ જે છે એટલાથી વધારી નાખશે. જેમ કે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ જ્યારે આ ડિસાઇડ કરશે ને કે રેમ્યુનરેશન પે કરે છે ડિસોલ્યુશન એક્સપેન્સ માટે, તો એ રેમ્યુનરેશન પે કરશે એની એન્ટ્રી હશે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ. હવે ઘણી વખત એમ થાય કે આ પાર્ટનરને રિસ્પોન્સિબિલિટી આપી હોય પણ તો પણ કંઈક કારણસર જેમ કે એ આઉટ ઓફ સ્ટેશન ગયો કે કંઈક પણ થયો તો આ ડિસોલ્યુશન માટે જે પૈસા દેવાના થાય એ ફાઇનલી ફર્મે દેવાના થયા. તો એ કેસમાં જ્યારે આપણે એને રેમ્યુનરેશન આપીએ છીએ ત્યારે આપણે એનું કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ કરી નાખ્યું. હવે એના બિહાફ પર આપણે પે કર્યા હોય ફર્મમાંથી તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ અને ટુ કેશ અકાઉન્ટ થશે, કારણ કે દુકાનમાંથી પૈસા જશે. જેમ કે આપણે કીધું કે આ પાર્ટનરે કીધું કે ભાઈ હું બધું જ ડિસોલ્યુશનનું પતાવી દઈશ. હવે કદાચ તો એ બીમાર પડી ગયો કાં તો એ આઉટ ઓફ સ્ટેશન ગયો હશે તો જે પણ કંઈ કોર્ટમાં કંઈક તારીખ આવીને આપણે કંઈક દેવાના આવ્યા તો 1,000 રૂપીઝ એને દેવાના આવ્યા. આપણે આ 5,000ની એન્ટ્રી કરી નાખી રિયલાઇઝેશન ટુ પાર્ટનર્સ કેપિટલ અને હવે દેવાના આવ્યા આપણે એને 1,000. તો એ હાજર નહોતો એટલે આ દુકાનમાંથી દેવા પડ્યા. તો દુકાનમાંથી દીધા એટલા માટે કેશ ગોઝ આઉટ છે એટલે કેશ અકાઉન્ટ ક્રેડિટ કરીએ અને આ પાર્ટનરને હવે આપણે એટલા ઓછા દઈશું, કારણ કે આપણે એને કીધું હતું કે આપણે એને 5,000 આપશું પણ હવે એને તો આપ્યા નહીં અને આપણે દેવા પડ્યા 1,000. તો 1,000 આપણે એનામાંથી ડેબિટ કરી નાખશું એટલે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ હશે. જ્યારે રિસ્પોન્સિબિલિટી આપી તો પાર્ટનરે જ પે કરવા જોઈએ, બટ પાર્ટનરની એબ્સન્સમાં જો ફર્મ પે કરે તો એ કેસમાં પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. તો ઘણી વખત તમને આપ્યું હશે કે ભાઈ એ પાર્ટનરને આપણે રિસ્પોન્સિબિલિટી આપી હતી અને આપણે એને રેમ્યુનરેશન પણ આપ્યું પણ ફર્મે પે કર્યા તો એની એન્ટ્રી અકોર્ડિંગલી હશે. જેમ કે 10th ક્વેશ્ચન તમે બરાબર વાંચો
તો વન પાર્ટનર હેઝ એક્સેપ્ટેડ રિસ્પોન્સિબિલિટી ટુ અંડરટેક ડિસોલ્યુશન પ્રોસિજર ઇન ધ રિટર્ન ઓફ ઇટ ડિસાઇડેડ ટુ પે રેમ્યુનરેશન 20,000. તો આ રેમ્યુનરેશનની ડિસાઇડ થયું જ્યારે આ રેમ્યુનરેશનનું જેટલું આપવાનું ડિસાઇડ થયું એ 20,000 માટે આ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એમાં 20,000 અને ઓન અકાઉન્ટ ઓફ એક્સપેન્સ ફર્મ હેઝ પેડ ઇમ 12,000. જેમ કે ફર્મે એને પે કર્યા ને ઘણી વખત આપણે પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં એને જ આપણે આપી દીધા તો ફર્મ એને જેટલા આપશે એના માટે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. તો આ બરાબર જોજો આનું એક્સપ્લેનેશન જે છે એ 10thમાં. એના પછી 11thમાં તમને આપ્યું છે કે ડેટર્સ અને ક્રેડિટર્સ છે. તો ડેટર્સ 1,20,000 છે અને ક્રેડિટર્સ 60,000 છે. તો એક પાર્ટનર જે છે એ ડેટર્સ લઈ જશે 20% લેસ દેન બુક વેલ્યુએ અને એ કહે છે કે એ ક્રેડિટર્સને પણ પોતે પે કરી નાખશે. તો આપણે ડેટર્સ અને ક્રેડિટર્સને પહેલાં બંધ કરીએ. તો ડેટર્સનું ડેબિટ બેલેન્સ હોય તો ક્લોઝ કરવા માટે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અકાઉન્ટ અને ક્રેડિટર્સનું ક્રેડિટ બેલેન્સ હોય તો એને આપણે ડેબિટ કરશું. સો ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. તો આ 1,20,000 અને 60,000. હવે આ પાર્ટનર ડેટર લઈ જાય તો એ કોઈ એસેટ લઈ ગયું એવું કહી શકાય. એટલે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. તો 1,20,000માંથી 20% લેસ કરીને લઈ જશે. સો 24,000 લેસ કરે તો એ લઈ જશે 96,000માં. સો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ એમાં 96,000 અને એ પોતે આ ક્રેડિટર્સને પે કરશે. તો એ કોઈ ક્રેડિટર્સ કે લાયબિલિટી પે કરશે તો એ કેસમાં એનું કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થશે. સો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ. તમે આની પહેલાંના પણ જોજો, આપણે એની પહેલાં પણ જોયું હતું કે જે ક્રેડિટર્સ કે કંઈ લઈ જાય જેમ કે આ વાઇફ્સ લોન લઈ જાય છે કે કોઈ પણ બીજી લાયબિલિટી લઈ જાય તો એ કેસમાં લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ હશે. સો અહીંયા પણ અકોર્ડિંગલી ડેટર્સ અને ક્રેડિટર્સમાં એ ક્રેડિટર્સ લઈ જાય છે. સો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ. ક્રેડિટર્સને ઈને જ અમાઉન્ટે પે કરે છે એવું છે. પછી 12thમાં તમને RBI જે છે એનો 3:2:1 પ્રોફિટ શેરિંગ રેશિયો છે અને આ સમ આપણે જે રિકન્સ્ટ્રક્શન કરતા હતા એના જેવો જ છે. એમાં જનરલ રિઝર્વ આપ્યું છે તો જનરલ રિઝર્વને આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યું. ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે તો એ કેસમાં પાર્ટનર્સ કેપિટલ ટુ પ્રોફિટ એન્ડ લોસ થશે. અને વર્કર્સ એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ આપ્યું છે જેમાં કંઈ ક્લેમ નથી તો એ પણ આપણે WACF ટુ પાર્ટનર્સ કેપિટલ કરીને ડિસ્ટ્રીબ્યુટ કર્યું હશે. પછી એવી રીતે તમારો 6th ક્વેશ્ચન છે જેમાં જનરલ એન્ટ્રીઝ જ પાસ કરવાના છે. તો મશીન તમને આપ્યું છે. ફર્સ્ટમાં છે કે બુક વેલ્યુ ઓફ મશીન ઇઝ 50,50,000 વિચ ઇઝ ટેકન ઓવર બાય પાર્ટનર દર્શન ફોર 55,000. તો એ 55,000માં લઈ જશે તો પહેલાં મશીનને બંધ કરીએ. તો મશીન એસેટ છે એનું ડેબિટ બેલેન્સ હોય એટલે ટુ ક્લોઝ મશીન અકાઉન્ટ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ એમાં 50,50,000 અને જ્યારે પાર્ટનર કોઈ પણ એસેટ લઈ જાય તો એના ડ્રોઈંગ્સ જેવું થાય અને એનું કેપિટલ અકાઉન્ટ ડેબિટ થાય. તો પાર્ટનર્સ કેપિટલ અહીંયા નામ આપ્યું છે. સો દર્શન્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ એ 55,000માં લઈ જશે. તો આ મશીન બંધ કર્યું અને મશીન લઈ જાય છે પાર્ટનર તો એસેટ લઈ જાય છે એટલે દર્શન્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. પછી સેકન્ડમાં આપ્યું છે કે પાર્ટનર બિમલ હેઝ એક્સેપ્ટેડ ટુ પે બિલ્સ પેએબલ ઓફ 15,000. તો આ બિલ્સ પેએબલ લાયબિલિટી છે જે આ પાર્ટનર પે કરશે. તો સૌથી પહેલાં આપણે બિલ્સ પેએબલને બંધ કરીએ. બિલ્સ પેએબલનું ક્રેડિટ બેલેન્સ હોય તો આપણે એને ડેબિટ કરીએ. તો એન્ટ્રી હશે બિલ્સ પેએબલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ જેમાં 15,000 અને પાર્ટનર મહાન કામ કરે છે આ લાયબિલિટી લઈ જવાનું તો એનું કેપિટલ વધી જશે. પણ નામ આપણે હવે બિલ્સ પેએબલ નહીં વાપરીએ કારણ કે એ તો રિયલાઇઝેશનમાં જઈને બંધ થઈ ગયું. એટલે નેક્સ્ટ એન્ટ્રી હશે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ જ્યારે એ કોઈ લાયબિલિટી લઈ જશે ત્યારે. જો તમે જોજો કમ્પેરિઝન જોજો ક્રેડિટર્સમાં પણ તમને સેમ જ હતું રિયલાઇઝેશન ટુ પાર્ટનર્સ કેપિટલ જે આ ક્રેડિટર્સ 60,000ના પે કરે છે એમાં. તો કોઈ પણ લાયબિલિટી પાર્ટનર લઈ જાય તો એમાં રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અહીંયા બિમલ આપ્યું છે એટલે ટુ બિમલ્સ કેપિટલ એની એન્ટ્રી થશે. પછી થર્ડમાં તમને આપ્યું છે કે બેડ ડેપ્ટ રાઇટ ઓફ કર્યા હતા આપણે 11,000. જેમ કે ડેટર્સ પાસથી આપણે 11,000 નહોતા મળવાના ઓર ત્યારે આપણને બેડ ડેપ્ટ તરીકે ટ્રીટ કર્યા હતા. હવે એ ડેટરની પોઝિશન સારી થઈ હશે અને એ 6,000 આપવા આવ્યા
તો હવે આપણે તો દુકાન બંધ કરીએ છીએ એટલે આપણે નવા કોઈ અકાઉન્ટ નહીં ખોલીએ. સો ક્યારેય પણ કોઈ એક્સ્ટ્રા ઇન્કમ રિસીવ થાય કાં તો આપણે કોઈ પણ એસેટ વેચીએ જે અનરેકોર્ડેડ હોય તો એની એક જ એન્ટ્રી આવશે. પૈસા આવશે તો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, એટલે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેબ રિયલાઇઝેશન અકાઉન્ટ એ બેડ ડેબ રિકવર્ડ માટે, કેશ અકાઉન્ટ ડેબિટ અને ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, કારણ કે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ થશે, આ ઇન્કમ રિસીવ થઈ છે એટલા માટે. પછી એના પછી ફોર્થમાં આપ્યું છે કે તમારા સન્ડ્રી એસેટ્સની બુક વેલ્યુ એટલે કે બેલેન્સ શીટ વેલ્યુ 2,70,000 છે, જેને વેચાતા મળ્યા 2,27,000. તો પહેલાં એસેટ્સનું ડેબિટ બેલેન્સ હોય અને એને બંધ કરીએ તો જો બધામાં સેમ એન્ટ્રી છે, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ અકાઉન્ટ, અહીંયા સન્ડ્રી એસેટ છે તો જેટલામાં બંધ કર્યા બુક વેલ્યુ જે હશે એ અને એના જેટલા પૈસા રિસીવ થયા એના માટે આના જેમ સેમ એન્ટ્રી કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. તો એમાં મળે છે 2,27,000, એટલે 2,27,000 અહીંયા અમાઉન્ટ લખેલું હશે. પછી એના પછી ક્રેડિટર્સ 60,000 છે એન્ડ દે આર પેડ એટ 25% ડિસ્કાઉન્ટ. તો ક્રેડિટર્સનું ક્રેડિટ બેલેન્સ હોય એટલે વન્સ અગેન ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ એ બંધ કરવા માટે અને આપણે એમાંથી 25% ઓછા કરીને પે કરશું. સો 60,000માંથી 25% માઇનસ કરીએ તો 45,000 પે કરશું. તો ક્રેડિટર્સને પે કરીએ તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ, જ્યારે આપણે કોઈ પણ એક્સપેન્સ પે કરીએ તો. સો આ ક્રેડિટર્સ બંધ કર્યા અને ક્રેડિટર્સને પે કર્યા એની એન્ટ્રી છે 5થમાં. પછી 6થમાં અનરેકોર્ડેડ ટેક્સ પેડ છે. તો અનરેકોર્ડેડ ટેક્સ પે કરે કે ડિસોલ્યુશન એક્સપેન્સીસ પે કરે કે કંઈ પણ કરે તો આ જોજો બધામાં સેમ એન્ટ્રી આવશે. 6th અને 7th બેમાં સેમ એન્ટ્રી આવશે, કારણ કે દુકાન બંધ કરતી વખતે કોઈ પણ એક્સપેન્સ આપણે કરશું તો એ એક્સપેન્સનું નામ નહીં લખીએ, બધું આપણે રિયલાઇઝેશન અકાઉન્ટમાં જ લખી નાખશું અને કેશ ગોઝ આઉટ ડ્યુ ટુ સચ એક્સપેન્સ, એટલે ટુ કેશ અકાઉન્ટ હશે. પછી 8થમાં ગુડવિલ ઇઝ નોટ ડિસ્ક્લોઝડ ઇન ધ બુક્સ છે. ગુડવિલ બેલેન્સ શીટમાં છે નહીં તો પણ 20,000 આપણે રિકવર થયા. તો આ જેમ કેમ આપણે અહીંયા આ બેડ ડેબ રિકવર્ડવાળું લખ્યું હતું કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, તો અહીંયા પણ સેમ એન્ટ્રી થશે. દુકાન બંધ કરતી વખતે આપણને કોઈ પણ એક્સ્ટ્રા ઇન્કમ રિસીવ થાય વિચ ઇઝ અનરેકોર્ડેડ, સો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ હશે. તો આ જે છે જનરલિટીઝવાળા બરાબર જોજો, તો એમાં મોસ્ટલી બધામાં સેમ જ છે એટલે એ તમને યાદ રહી જશે. આ પેજ 311 ઉપર ક્વેશ્ચન 4/6 છે એનું તમને એક અલગ જ વિડીયો નાખી દઈશ. હવે આ તમારો ક્વેશ્ચન 8, આ પેજ નંબર 311 ઉપર આ ક્વેશ્ચન 4માં તમારો સમ નંબર 8 છે જે જનરલિટીઝના બેસિસ ઉપર છે. તો એમાં તમને આપ્યું છે કે ટોટલ એસેટ્સ જે છે એ 2 લાખ છે, આઉટ ઓફ વિચ 40% કરંટ એસેટ્સ છે જેમાં કેશ ઇન્ક્લુડેડ છે અને બાકીના ફિક્સ્ડ એસેટ્સ હશે આપણે એઝ્યુમ કરવાનું. 120% રિયલાઇઝ ફોર ફિક્સ્ડ એસેટ્સ છે અને 80% રિયલાઇઝ ફોર કરંટ એસેટ્સ છે. તો પહેલાં ટોટલ એસેટ્સ 2 લાખ છે, એમાંથી 40% કરંટ એસેટ્સ છે. તો આપણે 2 લાખના 40% કર્યા તો 80,000 આવ્યા. હવે 80,000માંથી 10,000 કેશ છે, સો 70,000 અધર કરંટ એસેટ્સ છે. તો આપણે ખાલી બાયફર્કેટ કર્યું એટલે આપણને મળ્યું કે આ અધર કરંટ એસેટ્સ કેટલા છે. હવે એ લોકોએ કીધું કે 40% કરંટ એસેટ્સ છે તો એનો મતલબ કે 60% ફિક્સ્ડ એસેટ્સ હશે. સો 2 લાખના 60% 1,20,000 ફિક્સ્ડ એસેટ્સ છે અને 1,20,000 ફિક્સ્ડ એસેટ્સના 120% રિયલાઇઝ થયા, આના 80% રિયલાઇઝ થયા. તો સૌથી પહેલાં તો આપણને આ કરંટ એસેટ અને ફિક્સ્ડ એસેટ્સની વેલ્યુ મળી તો આપણે એને બંધ કરીએ. તો જેમ કે અહીંયા કરંટ એસેટ્સને આપણે બંધ કરીએ તો કરંટ એસેટ્સમાંથી આપણે કેશ હટાવી દેવું પડે. સો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કરંટ એસેટ્સ એમાં 70,000 અને એમાં આપણને 80% જ મળ્યા. સો 70,000ના 80% એટલે 56,000 મળ્યા. સો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ એમાં 56,000 અને ફિક્સ્ડ એસેટ્સને બંધ કરીએ. સો ફિક્સ્ડ એસેટ્સ જો આ બધા એસેટનું ડેબિટ બેલેન્સ હોય એટલે એને ક્લોઝ કરવા માટે રિયલાઇઝેશન ટુ કરંટ એસેટ્સ, એવી જ રીતે રિયલાઇઝેશન ટુ ફિક્સ્ડ એસેટ્સ એમાં 1,20,000 અને એના 120% રિયલાઇઝ થયા. સો 1,20,000ને આપણે 120%થી મલ્ટીપ્લાય કરશું તો 1,44,000 રિયલાઇઝ થયા. સો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ એ એનું એન્ટ્રી હશે. અને જો આ એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ કર્યા છે એની જેમ જ આ બધા ઇલિસ્ટ્રેશન્સ છે. જેમ કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ આપી છે તો આપણે પહેલાં એને બંધ કર્યા અને પછી એના રિકવર થયા. સો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. પછી આ સેકન્ડ છે એમાં પણ સેમ આપણે જે એક્સરસાઇઝનો છે એમ ટોટલ એસેટ્સ 4 લાખ છે, એમાંથી 40% કરંટ એસેટ્સ છે, એમાં કેશ ઇન્ક્લુડેડ છે. તો 40% કર્યા
1,60,000 થઈ જશે 4,40,000. સો એમાંથી કેશને આપણે 20,000 હટાવી દઈએ તો બાકીના 1,40,000 છે. તો પછી તમને કીધું છે કે 120% રિયલાઇઝડ ઓફ ફિક્સ્ડ એસેટ્સ છે અને 80% રિયલાઇઝ ફ્રોમ કરંટ એસેટ્સ છે. તો પહેલાં તો આપણે કરંટ એસેટ્સ અને ફિક્સ્ડ એસેટ્સમાં આ કેશ હટાવીને જોઈએ તો કરંટ એસેટ્સ જે છે એ 1,40,000 છે. ફિક્સ્ડ એસેટ્સ છે 40% જો કરંટ એસેટ્સ હોય તો 60% છે એ ફિક્સ્ડ એસેટ્સ હોય તો એ 2,40,000 છે. તો પહેલાં આપણે એ બેને બંધ કર્યા તો આપણે સેપરેટ એન્ટ્રી પણ પાસ કરી શકીએ. એ લોકોએ કમ્બાઇન એન્ટ્રી પાસ કરી છે અને પછી એ લોકોના જેટલા આવ્યા એ જેમ કે કરંટ એસેટ્સના 80% આવ્યા. સો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ તમે આની બેની સેપરેટ એન્ટ્રી કરી શકો અને આના 120% આવ્યા. તો એ લોકોએ બે અમાઉન્ટ પ્લસ કરીને ટોટલ અમાઉન્ટ લખ્યું છે. પછી અહીંયા પણ સેમ છે કે એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન મશીનરી 70,000ની હતી અને પાર્ટનર લઈ જાય છે 78,000માં. તો સૌથી પહેલાં મશીન અકાઉન્ટ બંધ કરીએ રિયલાઇઝેશન ટુ મશીન અકાઉન્ટ અને પાર્ટનર કોઈ એસેટ લઈ જાય તો પાર્ટનરનું કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ એટ એન એગ્રીડ પ્રાઇસ એ 78,000માં લઈ જાય છે. પછી ડિસોલ્યુશન એક્સપેન્સીસ જો ફર્મ પે કરે તો એક જ એન્ટ્રી હશે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. પછી એવી રીતે તમને અહીંયા અલગ અલગ એસેટ્સ આપ્યા છે તો તમને 2,20,000 બિલ્ડિંગના આવ્યા, 50,000 ફર્નિચર અને મશીનરીના બુક વેલ્યુ જ વેચ્યા છે અને ગુડવિલના કંઈ મળતા નથી. તો પહેલાં તો આ બધા જ એસેટ્સને આપણે બંધ કરીએ એટલે કમ્બાઇન એન્ટ્રી પાસ કરી છે. બધા એસેટનું ડેબિટ બેલેન્સ હોય તો એને ક્રેડિટ કરીએ. સો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ, ફર્નિચર, ગુડવિલ અને મશીન. પછી જેના જેટલા આવ્યા એના ટોટલ કરીને એ લોકોએ લખી નાખ્યા છે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. ગુડવિલનું કંઈ આવ્યું નથી ઓર કંઈ આપ્યું નથી એટલે લખ્યું પણ નથી. પછી આમાં પણ તમે જોઈ લો બેડ ડેટ 12,000 વોઝ રિટર્ન ઓફ આઉટ ઓફ વિચ 10,000 રિસીવ છે. સો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. પછી એવી રીતે જે ગુડવિલ બુક્સમાં છે નહીં તો પણ ડિસોલ્યુશન વખતે 35,000 મળ્યા તો એ એક્સ્ટ્રા ઇન્કમ માટે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. પછી અહીંયા બિલ્સ પેએબલ 30,000 છે જે પાર્ટનર લઈ જાય છે. તો હવે અહીંયા એ લોકોએ એન્ટ્રી પાસ નથી કરી પણ આપણે એન્ટ્રી પાસ કરવાની એક્ઝામમાં કે ટુ ક્લોઝ બિલ્સ પેએબલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ અને પછી રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ કારણ કે એ લાયબિલિટી લઈ જાય છે એટલા માટે. પછી આ પણ સેમ એક્સરસાઇઝ ક્વેશ્ચન છે એના જેવો જ છે. ડેટર્સ 80,000 છે, ક્રેડિટર્સ 40,000 છે. તો પેલા ડેટર્સને બંધ કર્યા, ક્રેડિટર્સને બંધ કર્યા. પાર્ટનર જે છે એ ડેટર્સને 20% લેસ દેન બુક વેલ્યુ એ લઈ જાય છે. સો 80,000માંથી 16,000 માઇનસ કરી નાખીએ તો પાર્ટનર એસેટ લઈ જાય છે એટલે પ્રતિક કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ અને એ ક્રેડિટર્સને પે કરશે તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ. એટલે આ પણ તમે આપણે જેમ કર્યું છે એવી રીતે એન્ટ્રી કરીને જોશો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. પછી અહીંયા ડિસોલ્યુશન એક્સપેન્સની રિસ્પોન્સિબિલિટી લે છે આ પાર્ટનર વિજય અને એને રેમ્યુનરેશન 12,000 આપે છે. તો રેમ્યુનરેશનની એન્ટ્રી હશે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અને જો ફર્મ એને કંઈક રોકડા પૈસા આપશે સો પાર્ટનર્સ કેપિટલ ટુ કેશ અકાઉન્ટ. પછી સેમ અહીંયા ઇન્કમ ટેક્સ લાયબિલિટી પે કરી છે, ડિસોલ્યુશન એક્સપેન્સીસ પે કરીએ તો એ બધાય માટે જે પણ લાસ્ટ મોમેન્ટે કોઈ પણ નવા એક્સપેન્સીસ પે કરશે એના માટે એક જ એન્ટ્રી હશે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક. અને અહીંયા તમને આ સરપ્લસ આપ્યું છે એટલે રિયલાઇઝેશન પ્રોફિટ છે. તો રિયલાઇઝેશન પ્રોફિટને આપણે ઓલ્ડ પીએસઆરમાં ઓર ગમે તે અહીંયા એક જ પીએસઆર હશે એમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. પછી એક આપ્યું છે તમને અનરેકોર્ડેડ મશીન આવ્યું એટલે કંઈક પણ અચાનક કંઈક એક્સ્ટ્રા ઇન્કમ થઈ તો કેશ આવ્યું અને કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. અનરેકોર્ડેડ મશીન છે તો પણ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ કારણ કે પૈસા આવ્યા છે. અને લાસ્ટમાં આપ્યું છે કે ઓન ડ્યુ પેમેન્ટ 35,000 અનરેકોર્ડેડ ફર્નિચર 20,000 આપણે આપ્યું મહેશને, રિમેનિંગ અમાઉન્ટ આપણે પેડ ઇન કેશ છે. હવે આ મહેશ જે છે એ આપણા ક્રેડિટર હશે જેને આપણે પહેલાં બંધ કરવા જોઈએ. તો પહેલી એન્ટ્રી એ લોકોએ કરી નથી પણ આપણે કરવું પડશે મહેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 35,000. આ મહેશ આપણા ક્રેડિટર હશે તો જેને બંધ કરવા માટે આપણે એન્ટ્રી પાસ કરીએ છીએ મહેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. પછી આપણે એને અનરેકોર્ડેડ ફર્નિચર આપી દઈએ છીએ. સો 35,000માંથી 20,000 તો આપણે દઈ દીધા એને કારણ કે આપણે કંઈક જૂનું પુરાણું ફર્નિચર એને આપી દીધું જે લઈ પણ ગયા. તો હવે આપણે બેલેન્સ ખાલી 15,000 જ દેવાના રહીએ. સો એના માટે એન્ટ્રી હશે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. તો કોઈ વખત કોઈ પેમેન્ટ કરતી વખતે આપણી પાસે અનરેકોર્ડેડ એસેટ છે
તો આપણે જો તમે અહીંયા એની કંઈ એન્ટ્રી નથી કરી, આ અનરેકોર્ડેડ ફર્નિચર જે આપણે 20,000નું આ મહેશને આપશું એના માટે આપણે કંઈ એન્ટ્રી નથી કરતા. આપણે ખાલી એટલું જ વિચારીએ જ કે આપણે એને 35,000 દેવાના થાય. 20,000 આપણે આપણી બુક્સમાં આમ પણ કંઈ એસેટ હતું નહીં, ભંગારમાં પડ્યું તો એને આપી દીધું 20,000માં, મે બી એન્ટિક હશે તો એ લઈ ગયા. તો હવે આપણે ખાલી એને 15,000 જ દેવાના રહ્યા. તો એ 15,000 આપણે એને પે કરશું. એના માટે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. એટલે આ જે પર્ટિક્યુલર છે એ બરાબર જોજો. અને લાસ્ટ છે કે આ વાઇફની લોન એ એગ્રી કરે પે કરવાનું. સો વાઇફ્સ લોન અકાઉન્ટ ડેબિટ ટુ રિસ્પેક્ટિવ પાર્ટનર્સ કેપિટલ. એટલે આમાં તમારે જનરલ એન્ટ્રીઝ જ જોવાની છે. અહીંયાથી આટલું જ છે, આ ઇલિસ્ટ્રેશન 1. અને પછી આ મોટા ક્વેશ્ચન છે, આ 291 પછી બધું કેન્સલ છે. એટલે આ ચેપ્ટરમાં જોજો કે એમાં વધારે કંઈ ડિટેલ છે નહીં. અને એક જે ઓલો મોટો ક્વેશ્ચન છે અને એક આ અનરેકોર્ડેડ એસેટ્સવાળું છે એનો હજી એક વિડીયો નાખીશું.